વતન આપ્યું. શું આપ્યું? નામદાન આપ્યું, વતન આપ્યું. પણ આ બધું ક્યારે ઉગે ખબર છે? આપણે પાત્ર તૈયાર હોવું જોઈએ. ખેતર ખેડીયેલું ના હોય અને બીજ વાઈએ પ્રભુ મેળ પડે ના પડે. ઓમ તો પહેલાના ગુરુઓ બબે તત્ણ વાર ત્યાં રાખ ગુરુ કરાવવા જોઈએ ને, એટલે બબે તત્ણ વાર રાખ તે લોટ લેવા મોકલે ને, બાણી લેવા મોકલે ને, ગાયો ચારવા મોકલે ને, બબે તત્ણ વાર સુધી એમની પરીક્ષા કરે કે અમે ચેલો તૈયાર થયો તો તાણીને બોધ આલતા. અને અત્યારે તો પાયલીમાં ગુરુ થઈ જાય આપણા. હા, ખરેખર સસ્તા ગુરુ. અને કીધું છે કે મરેલા મરદા પર પગ દઈને જો કદાચ ગુરુ આવતા હોય ને તો મરેલા મરદા પર પગ દઈને તમે જો તો કે હજુ સોદો સસ્તો છે, હજી સોદો સસ્તો છે. જો ગુરુના ચરણમાં ના જાને તો લગ 84 ફેરામાં હાસા ને હાસા. જો તરવાનો માર્ગ હોય તો મનખા જન્મ, મનખા જેવું ટોણું રે વાલેડા ફરી ફરી મેળ મળશે. ઘડી પલની ખબર નહીં, હું ગયડો તો એ ભક્તિ કરો. હાલ તો મારે ઘણું કોમ છે. છોકરો પૈણાવો છે, તબેલા બનાવવાના છે, બંગલા બનાવવાના છે, હજી તો મારે મોમેરું કરવાનું છે, હજી તો વાર છે. ભલા મોણસ હાઈટ ભર તો ફૂટેલી ઠીપ જેવા થઈ ગયા છીએ અને હજી તો કે મારે વાર છે. હની વાર છે? આ જમણા આવીને જીવને લઈ જાય ને પછી પસ્તાવો થાય તો કોઈ નહીં મળે, ઠેકોણું નહીં મળે. શિયા ખાતામાં જાઉં હજી બાજી હાથમાં તો ચેત નર ચેત હજુ તારા બાજી છે હાથમાં. જેમ રણમાં ઉડે રેત કે એક દાડો ઉડી જાઉં. આ અંસલો ચાલ્યો જવાનો એકલો સાથે પુણ્ય ને. તો આપણે શું કરવાનું ખબર છે? તરવાનો માર્ગ, માત પિતાની સેવા, હાહુ હાહરાની સેવા, આવા સંતોની સેવા, ગુરુના શરણમાં જઈને સત વસ્તુ હરી લેવી અને દારૂ જુગાર ચોરી શેનાળવું મોજ મદિરા આ પોત પ્રતિજ્ઞા પાળશો. અને જો કોઈ ખૂણામાં કચરો રહી ગયો તો અધોગતિના માર્ગે જાઓ. એટલે કીધું કે અંતર ભાગ્યા વિના ઉભરો ના આવે. પેલામ તો ઉભરા આવો તો હું થાય, ખાટીયું થઈ જાય. ખરું કે? પણ જયારે અંતર નો ઉભરો, જો આપણે પરમાત્મા માટે જો કદાચ આપણે ભજનમાં આવ્યા હોય અને જો સાચી ભક્તિ કરતા હોય, જો આપણે સાચા સદગુરુ મળ્યા હોય અને જો કદાચ આપણે ગુરુ માટે કદાચ પરમાત્મા માટે પરમાત્માને યાદ કરીએ, ગુરુને યાદ કરીએ ને આપણા અંતરમાં હરખનો જો કદાચ ઓછું ના આવે તો ધિક્કાર છે આપણી ભક્તિ વાળામાં. જો આપણે ધન સંપત્તિ માટે રડીએ છીએ તો આપણા ગુરુ માટે પરમાત્મા માટે કેમ રંગું ના આવે? જ્યારે આ કરોડો કોઈની કિંમત અને કોઈ કિંમત ન થાય એવો સોના રત્ન મળી જન્મ આપણને મોગા મૂલનો મનખો મળ્યો છે, જેને આપણને જન્મ્યા પહેલા માના ઉદરમાં આપણા માટે ખોરાક તૈયાર કરી નાખે છે. આપણને વિશ્વાસ નથી. તમે નહીં મોનો, લગભગ રણોદ આપણે બધા જેલા છીએ અને દરેકને જ્યારે જ્યારે રસ્તામાં ભીડ પડી છે ને, ઓમ તો કીધું છે કે પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે. પણ પરમાત્મા જ્યારે તમે પોકાર કરો, જ્યારે તમે એને યાદ કરો તો આવા સ્વરૂપ માઈને ઉભો રહીને તમારું કોમ કાઢી નાખે છે. બોલો, ગણન પરચા શું કે નથી? ગણન પુરાવા શું કે નથી? ખોળવા જવાની જરૂર નહીં. તમારું અંતર સાફ કરો, અર્ધમ શ્વાસો શ્વાસ પરમાત્માનું ભજન કરો. જે ગુરુએ આપણને હાલ્યું છે ને એનું રટણ કરો. પહેલો સંગ સંતોનો સંગ. સંતો શું કહેવા માંગે છે? આ અજ્ઞાની જીવોને લગ 84 ફેરામાંની સોળા માટે આશ્રમ ને મંદિર બનાવે છે. ઈઓના પેટ ભરવા નથી બનાવતા. આજુબાજુના આપણી પડદા આપણે તો કાલ જતા રહો, પણ આવનાર પેઢીઓ કદાચ આ મંદિરમાં પગ મળશે, આવા સંતોના શરણમાં આવશે તો એમનું કલ્યાણ થઈ જાય. અને લોકોનું, અજ્ઞાની જીવોનું ખરેખર આપણને વિવેક અને બુદ્ધિ બધા પશુ પક્ષીઓ કરતા વધારે આલ્યું છે.
આપણે જાણીએ છીએ કે આવું કર્મ કરશું તો આવું ફળ મળશે. બાવળિયા વાવશું તો કોટા વાગશી, ઓબા વાવશું તો કેરી મળશે. પણ બાવળિયા વાવીએ ને અને કેરીની ઓબાની આશા કરીએ